ઇન્દ્રનું રાજ સોંપ્યું હતું પણ કામ મારું રાજ પણ છે આજે नहीं नहीं ब्राह्मण मानस ने मारी અને મારી ઇન્દ્રપુરી ડોબરાવી કાઢી છે મારી મોટા ભગવાન બ્રહ્માએ કીધું હતું કે અરે ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજો અત્યારે હું સંકટમાં છું તો તેમને યાદ કરો मानवी आई मारू इंद्र सट डोलावे कई से तुम्हें कई पर डांटा हो तो जल्दी कहो आई से काय डांटो નથી મારતે મોટા વિષ્ણુ ભગવાન છે તેમને મને કીધેલું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે જલ્દી શું મારા કામ પડ્યા છે અરે દેવ ઇન્દ્ર અત્યારે હેન્દ્રીપુરી મોટા શું મારા કામ પડ્યા છે હે ભગવાન વિષ્ણુ બલડા રૂપસે બોલે બાર વરસ સુધી તપ કરતા સતત મારા ઇન્દ્ર છડે કાઈ ખાતું નહીં પાટલસની અંદર કાળા માથાનો મારી આવી મારું ઇન્જેક્શન ડોલાવે કઈ છે તમે કઈ પણ જાણતા હો તો મને જલ્દી કહો કેમ તમારે ઇન્દ્રપુરી ડોલે છે એ મારું આ વૈકું ડોલે છે કારણ કે આપણે તે મોટા ભગવાન ભોળાનાથે કીધું છે કે જ્યારે તમને સંકટ પડે તો મને યાદ કરજો તો અત્યારે આપણે સંકટને યાદ કરીએ
પડ્યું ત્યારે ભોળાનાથ કોઠિયા સવાર થઈ એ ધીરે ધીરે કૈલાસમાંથી અને જ્યાં દેવોની સભા જોવે દેવોને જોવે ત્યાં ભોળાનાથ આવી શું કહેવાનું અત્યારે મને આ ઇન્દ્રપુરી મોજા શા માટે બોલાવ્યો? હા દેવ બ્રહ્મા, અત્યારે મને આ ઇન્દ્રપુરી મોજા શા માટે બોલાવ્યો? અરે હા દેવોનો રાજા દેવ ઇન્દ્ર, અત્યારે મને આ ઇન્દ્રપુરી મોજા શા માટે બોલાવ્યો? અરે કોણ ભોળાનાથ કલ્યાણ ભવ બલરામ છે મને 12 વર્ષ સુધી તપ કરતા સતાવના વર્ષ છંડે કાંઈ ખાતું નહીં પણ દોસ્તી અંદર કાળા માથાનો માની આવ્યું મારું વ્યસન ડોલે છે તે શું મારું વ્યસન લઈ જાઉં છે? નહીં દેવ ઇન્દ્ર, આટલા બધા ક્રોધ શા માટે કરો છો? એ મારો લાડીનો ભક્ત છે, એ પુત્રનું ફળ મેળવવા માટે આ આશરા કર ધારણ કરી રહ્યો છે. તમે બધા દેવતાઓ પોતપોતાના આસને જઈ અને બિરાજમાન થાવ. હું હમણાં સત્તા રૂપી દર્શન આપી અને વહેલા સત્તા તમારી પાછળ આવું છું.
અરે હા રાજા, તમે મારી મમતા મેળવી જો અને તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો રણછોડ થાય તમારા જરૂર દુઃખ ભાંગશે. કારણ મારા ભાઈ બ્રહ્માએ કીધું છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. માટે તમે મારી મમતા મેળવી અને દ્વારકામાં જાઓ, દ્વારકાનો રણછોડ થાય જરૂર તમારા દુઃખ ભાંગશે. મહાદેવ રજો સહદેવજીની ફરમાઈશ છે ગમે ઈ મહાદેવ શિવ તાંડવ કરવા. ₹151 પ્રીતિબેન મેઘજીભાઈ ફારસીવાળ આપે છે. બોલ રામા પીરની જય. एक पुष्प में एक नीली पत्र एक लोटा जल की गाय. हर 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 महादेव. हरे दया करो इसको देख है मोरी संग मोह फलसा. गुलाल भगवती वर्षा गए. हर हर दया हर हर महादेव. हर हर दया गुरुदार 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 साधु.
એલા પૂજારી બાપુ, એ પૂજારી બાપુ, એલા પૂજારી બાપુ ઉભા તો થાવ. હા પૂજારી બાપુ, મને સપનું આવ્યું છે. મને સપનું આવ્યું, મારા હાથમાં જોઈ આપો. મારું સપનું હાથું છે ખોટું? હાથું છે ને? હાલો હવે મારે મારા રાજ દરબારમાં જવું છે. હાલો તો સીતારામ. ગયા હતા શિવના શરણમાં. શંકર ભગવાને મને સપનામાં આવીને કીધું કે અજમલ રાજા, તમે દ્વારકામાં જાઓ, કારણ થયો નથી. તમે દ્વારકા જાઓ, મારી પડતા ના માટે હું જે પ્રસાદ બનાવી આપું તમે સાથે બહુ સારું.
જે સવા શેરના લાડુ બનાવ્યા હતા એમાંથી પ્રભુને પ્રસાદ જમાડી પછી એમાંથી પ્રસાદ લેજો. જે જળજમનાની જારી આપી એમાંથી પ્રભુના પાવલા પકડે પછી એમાંથી શરણામત લેજો. બાપુ એ તમારી જોડે મોટા મોટા રહી ગયો એવું તું બાપુ ફરીવાર કાઢો પૂજા કરવા બેઠી હે તો તું અંદર જા. પણ કાઠિયાવાડમાં સામે કોઈ દેવનું મંદિર દેખાય છે. સાર તેના પૂજારીને પૂછ્યું કે મંદિર છે. એના પૂજારી બાપુ તમો અજમાર 8:30 વાગી ગયા. પૂજારી બાપુ સુરજ દાદા માટે આવ્યા છો. હા લાડવા પીવાઈ ગયો દાળ ખવાઈ ગઈ તો હુવાય એમ થયું એટલે હોય મઠો પીવાઈ ગયો વધુ એવું છે. વધારે ન પીવાય ને પણ શું કરું મજા તો આવી ને એમ. પૂજારી બાપુ આ મંદિર શેનું છે? પત્તરનું
ઈ તો મને ખબર છે પણ એમાં મૂર્તિ શેની છે એમ નથી પૂછતો અહીંયા તમે પૂજા કર્યા ભગવાનની રોજ કરો છો સીધી રીતે કહો ને ભલા માણસ ઘડીક આમ પૂછો ને આમ પૂછો પૂજા કરતો રંગ સદાય ને ઈ તો ડાય ને હા તો મારે એને થાળ જમાડવો છે સ્નાન કરીને આવ્યા સ્નાન કરીને આવ્યા તો તમે હા અંદર નહીં કરવાનું થાળ ના નીકળીને બહાર વહી આવવાનું એટલે ભગવાન જમી લે એમ બરાબર વાંધો નહીં અંદર કે ને સમજાય કેજી કહો ના ના સમજાય હા યા આ તો કંચન જાળી કર ધરી અને વળી લાલે મિલન દેવ से प्रेम अरे वाला जमोने
ભાજી ખાધી સબરી બાયના એટલા બોર પણ ખાતા હતા. તો હે પ્રભુ, અજમાન વગર તમને પ્રેમથી થાળ જમાડે છે તો જમી લે પ્રભુ. જો નહીં જમો તો આ લાડુ છે ને એ મારી, અને તે છતાંય પણ નહીં જમો ને તો આ જળની જારી મારી. તો હે પ્રભુ જમી લ્યો. આવું કર્યું તે હાલ નો ગા કેમ ભગવાન નો જઈને એટલે ન જમે મેં તને ન કીધું તો હા નીચે બાર વયો જશે એટલે જમી લે હે એ અમારે થોડા જમાડવાના છે. તો તારે કયા ભગવાનને જમાડવા અરે મારે તો એના દર્શન કરીએ ને પછી એને મારા હાથે થાળ જમાડવાના. તો મને જમાડી લીધો હોત તો તમને થોડા જમાડવાના, મારા ભગવાનના દર્શન કરીને એને મારા હાથથી થાળ જમાડવાના છે. એમ નહીં નો જમા જમા મારી ઉપર હું નથી દાળ કરી પણ મારા થાળ નો જમ્યા એટલે રીલ ચડી એટલે થાળ નો મેં ગા કરી દીધી. આમ વાત ખરાબ બોલો લાડવા જોર વાળા બધા જો તો કરો દાળ આમ દાળ દાળે આમ તો મંદિર બગાડ એવું છે તો આ મને વાગ્યું તો આ ભગવાન હાથતા નથી હાથ જ છે ને તો કેમ થાળ નો એ નો તમે હું કામ ન ગમે કરાય દેવ એટલે રહી રહ્યા તો એને ગમવું પડે હાથા હોય. હવે એ નો તમે એમ કહું ને હાથા ભગવાન હોય તો થાળ જમી જ લે. હાથા નહીં હોય એવું લાગે. એટલે મારે નથી આવે હે એ ભૂખ્યા ન હોય ઈચ્છા ન હોય તો એને ગમવું પડે. એટલે સારી કરી એ કામ કરે તો અહીં હું આમ કે લઈને આવ્યો કે હાલીને આવ્યો આ મારો વડીલો અહીંયા બાંધ્યો છે. બાંધો ને તો વાંધો તાર ભગવાનના દર્શન જ કરવાના ભગવાનના દર્શન જ કરવા છે ને. હાલ હું તમને દર્શન કરાવી દઉં ગયા હું તો એવા એક રાત્રે જાઉં ભગવાન કંટાળી ગયા તો ઘરે રે એમ તો તો ત્યાં જવાનો મને રસ્તો બતાવો, મારા ભગવાનના દર્શન કરવા છે. ત્યાં રસ્તો નથી તો નથી હાલીને તો રસ્તો હશે ને. ત્યાં તેને સીધો ધૂપ ને સીધો ભગવાન એમ હું એમ જ જા હાલો બરોબર હાલો. હા આગળ આગળ હાલું વાહ હાલું હવે તને આ દરિયા કાંઠો ઉભો રહે આ તો બંધ કરી જા બે હાથ જોડ જય રણછોડ જય રણછોડ બોલે તો સીધો ભગવાનની પાસે જા.
પાપી પૂંજારીએ મને કાળા સમુદ્રની અંદર સમુદ્ર વલોવીને હું હાવ થાકી ગયો. અરે પ્રભુ, તો આજે આ તમારા અજમલ ભગતની એક પલ વારમાં પણ વારે નહીં આવો ને તો અજમલ ભગતનો પ્રાણ પંખીડો બોલતા વાર નહીં લાગે. ખબર છે? હવે આ બધું સાફ કરો બેટા. બાપુને બોલાવો. બોલાવો બેટા. બાપુ, એ બાપુ, આ લાલ બેટા. બોલો બેટા. હું થઈ ગયો હવે હાવ ઘટો. બરોબર? તમે 5 જણાને પૂછો કોણ તમને ગધા કે? બધાય કે હવે હોય નો કે એ આ ગધા લાગે તમને? એ તમને કલર કર્યો ને તે કલર કરેલો છે તો મારી કરતા વધારે કાળા લાગે. કઈ કેમ કરતા તો બોલો તમે. હું મને બોલાવ્યો તો આ કંઈક મંદિરમાં શ્રી કુંડા વાળતા હે મારો બોરો રે. થોડા કુંભાર છે તે કુંડા વાળવાનું હોય. આપણે કુંભાર નહીં તો આપણે મારે જ છે. તો તમે કુંડા વાળવાનું કેમ કહો મને? મેં કુંડા ક્યાં કીધું? તો કુંડા કીધું. બોરવાનું સાચું થાય. બોરવાનું એમ કેવું જોઈએ ને. કુંડા બોલ્યા તો મને કુંડા એમ બાપુ. હા, કુંડા વાળવા હું આવું પણ તમે મને કઈ શીખવાડી દો. એટલે એક નવું લે. હા, ધ્યાન રાખો બધું. બેટા. હા હા. ના ના, તને શીખવાડવાની છે. અડધું બાકી છે. આમ કરો બધી વાળવાનું બાકી. હા, તો આમ હું નાખે કુંડા રમતો તો કુંડા તો હું નકર કુંડા આવ્યા તારો ને કુંડા કાલે ગયા. 5 જણાને પેલા પૂછો હું બોલ્યો. કુંડા બોલતો હતો. ના ના બાપુ, કુંડા જ બોલ્યો. ના ના, તારી ભૂલ બાપુ. તમે કઈ પાછી નો મારો નહીં બહુ વાંધો પડે. નોટ મારો ને તો હું હવે તમે કહી દે હું બોલવાનું. કુંડારીને વળે કુંડારી. હા, કુંડારીને વળે પાછી કુંડારી. હા, અને હે ને અને આમ સીધી શોભા. હા, હું જેટલો જ શોભા. હા, આમ જો તો એટલે જ તને એ નવી લેવાની છે એમ. એટલે બાપુ કચરો રહી જાય. બાકી કુલા વાળી નાખી દે. હું બાપુ તારે કે પગલા કેમ ન પડ્યા? હા, બાપુ મારે તમને એ જ પૂછવાનું છે. આમાં ભગવાન આવે તો ખબર કેમ પડે? ભગવાન આવે ને 5 શંકરના પગલા પડે. હવે નારના હકર જેવા પેલા તમારા પગલા પડે. હું આમાં ભગવાન આવે નો આવે ને તમે આમાં મળતો તો મારે તમારા પગલા પડતા. હા, મારું આપણે બાપુ ભગવાન આવે એ વાત કરી. હા, જો કેટલી નિવૃત્તિ લેવાની છે તમારે? બસ હવે લઈ લેવી. ચાલો જાવ. હું મંદિરે જાઉં છું. મંદિરે હું સેવા કુંડા કરીશ. તમે ઘરે જાઓ તો ખાવાનું આપીશ ને પાછું? હા, ખાવાનું આપીશ. તો એક કામ કર બરાબર પેલા જોઈ લઉં. હા હા બાપુ, ખાવાનું આપીશ. હજી એક વસ્તુ પડી છે મંદિરમાં. પડે ને? હા, એટલે એક વસ્તુ એટલે હું એટલે ટંકોરી જ મેં જોતો નથી પાછો બાપુ. એટલે તમે કીધું હજી એક વસ્તુ પડી એટલે ટંકોરી રવા દેવાનું છે. રવા દેવાનું છે? હા, આરતી કરવાની હોય. દીપ તે વેચતી જ મંદિરમાં ગોતો તો છોકરા કીધી કે તમારા છોકરા લઈ આવ્યો ભંગાર બાપુ. હા, ઓલી હું બાંધ્યું એ આજે વાડી રહ્યો છે. એને પાણી પાય બાપુ. આ પૂંજા એક હતા આજમાં રાજા બાપુ. હા, વર્ષે નહીં ને ન કરડે ને એને કરતા જ તો ખાવ. હા,